નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘરમાં જ રહેલી ફક્ત 2 જ સામગ્રીથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી અને સરળતાથી ઝટપટ બની જાય તેવો નાસ્તો બનાવીને તૈયાર કરશું। તેના માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેમાં 2 ચમચી તેલ ઉમેરી દઈશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ આપણે તેમાં એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે। બંને સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન આપણે થોડાક તોડીને એડ કરી દઈશું અને ત્રણેય વસ્તુઓને સરસ રીતે સાંતળી લઈશું। અને ત્યાર પછી આપણે તેમાં અહીંયા આદુ અને લીલા મરચાં આ રીતે ઝીણા ઝીણા સમારીને એડ કરી દેવાના છે। તો અહીંયા બે લીલા મરચાં મેં ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે। તેને પણ આપણે ઓઇલમાં સારી રીતે સાંતળી લેવાના છે। અને ત્યાર પછી અહીંયા એક ઝીણી સમાયેલી નાની ડુંગળી આપણે એડ કરી દેવાની છે। ડુંગળીને પણ સારી રીતે આપણે સાંતળી લેવાની છે। તેનો કલર ચેન્જ નથી કરવાનો, બસ થોડોક તેલમાં તેને ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આ રીતે હલાવી લઈશું। ત્યાર પછી અહીંયા એક મીડિયમ સાઇઝના કાચા બટેકાને આ રીતે આપણે ગ્રેટ કરીને છૂંદો કરીને તેમાં એડ કરી દઈશું અને તેને પણ બટેકાને પણ સારી રીતે આપણે તેલમાં સાંતળી લઈશું એટલે તે સોફ્ટ થઈ જાય અને તે સારી રીતે ચડી જાય। આ રીતે આપણે તેને હલાવી લઈશું 1 થી 2 મિનિટ માટે। અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં એડ કરી દઈશું બટેટામાં અને બધાય મસાલામાં। અને ત્યાર પછી અહીંયા 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે। 5 ચમચી જેટલી હળદર આપણે કલર માટે એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ તેમાં આપણે ખટાશ માટે ચટપટો બનાવવા માટે એડ કરી દેવાનો છે। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણીને થોડુંક ઉકળી જાય એટલે 1 કપ જેટલો આપણે રવો તેમાં એડ કરી દેવાનો છે। તો અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ રવો એડ કરી શકો છો અને તેની સારી રીતે આ રીતે આપણે કૂક કરી લઈશું મીડિયમ ફ્લેમ પર એટલે રવો સારી રીતે કૂક થઈ જાય અને એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। તો રવો ખૂબ જ જલ્દીથી આ રીતે ઘટ્ટ થઈ જાય છે એટલે આપણે સારી રીતે તેને સતત ચલાવીશું એટલે કે અંદરથી કાચો પણ ના રહે અને સારી રીતે તે એકદમ ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવશું। અને પછી ગેસની ફ્લેમ ઓફ કરીને તેમાં ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા બહુ જ ગરમ છે એટલે તેને સારી રીતે આપણે કૂક કરી લઈશું। અને આ રીતે જ્યારે ડોના ફોર્મમાં આવી જાય પછી આપણે અહીંયા તેને નીચે ઉતારી લેવાનો છે અને તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું એટલે થોડોક ઠંડો થઈ જાય। અને થોડોક ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે તેને હાથથી આ રીતે સોફ્ટ કરી લઈશું એટલે કે મસળી લઈશું। હાથોને આપણે ગ્રીસ કરી લઈશું તેલ લગાવીને એટલે ચોંટે નહીં અને આ રીતે આપણે તેને હાથમાં લઈને મસળી શકાય। આ રીતે સોફ્ટ કર્યા પછી આપણે એક પ્લેટ લઈ લઈશું અને આ રીતે તેમાંથી મિશ્રણ લઈને તેને આ રીતે આપણે ગોળાની જેમ તેને શેપ આપી દઈશું। તો ખૂબ જ સરળતાથી અને એકદમ ઝટપટ બની જાય તેવો નાસ્તો છે। તમે ચોક્કસ એકવાર આ નાસ્તાને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે, ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। તો અહીંયા આ જ રીતે મેં બધાય મિશ્રણના તમે જોઈ શકો છો બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે અને હવે આપણે તેને એક સરસ લુક આપવા માટે આ રીતે અહીંયા મેં ટૂથપીક થોડીક લઈ લીધી છે અને જે આપણે બોલ્સ બનાવીને રાખ્યો છે ને તેમાં આ રીતે વચ્ચોવચ્ચ તેને ટૂથપીકને આ રીતે એમાં આપણે રેડી કરી લઈશું। તો એકદમ લોલીપોપની જેમ તેનો શેપ આવે છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને ખૂબ જ સારા લાગે છે। આ રીતે નાસ્તો એકદમ યુનિક નાસ્તો બનીને રેડી થાય છે। તો જો તમને આ નાસ્તાની રેસિપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો આ જ રીતે બધા જ આપણે બોલ્સને આપણે ટૂથપીકમાં આ રીતે લગાવીને તેને સરસ શેપ આપી દઈશું। તો અહીંયા આ જ રીતે તમે જોઈ શકો છો મેં બધો નાસ્તો રેડી કરી લીધો છે અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। આ રીતે નાસ્તો તૈયાર કરીને તમે પહેલાંથી ફ્રીજમાં રાખી પણ શકો છો અને અહીંયા ગરમ તેલમાં આપણે તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેવાનો છે। તો સૂજી આપણે પહેલાંથી રવાને કૂક કરી લીધો છે એટલે ખૂબ જ સરળતાથી શેકાઈ જાય છે એટલે કે ફ્રાય થઈ જાય છે। તો અહીંયા આપણે ગરમ તેલમાં જ તેને નાખવાનો છે અને એક બાજુથી સારી રીતે શેકાઈ જાય અને સરસ કલર આવી જાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બંને બાજુથી તેને સારી રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે। તો અહીંયા એક બાજુથી શેકાઈ ગયો છે એટલે મેં તેને ફ્લિપ કરી લીધો છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે
આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તમને ખૂબ જ સારો લાગશે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો અહીંયા સરસ કલર આવી ગયો છે અને આ રીતે આપણે અલટ-પલટ કરતા રહીને ક્રિસ્પી થાય ત્યાં સુધી નાસ્તાને ફ્રાય કરી લઈશું. અને આ જ રીતે બધોય નાસ્તો આપણે ફ્રાય કરી લેવાનો છે. તો તમે જોયું, ઘરની સામગ્રીથી આપણે એકદમ યુનિક અને એકદમ ચટપટો નાસ્તો બનાવીને રેડી કર્યો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. અને આ જ રીતે બીજી બેચ પણ આપણે એડ કરી દઈશું અને તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, નાસ્તો બધો જ મેં ફ્રાય કરી લીધો છે. ખૂબ જ તેનો ટેક્સચર સરસ આવે છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તેને ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.